જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? તો મજામાં છો? તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું ને. આજે 10 વાગી જાય કે ને કે થોડાક બહાર જઈને બાર કટિંગ કર્યા છે. આજે દાઢી બાટી કરાવી નાખી, જોઈ શકો છો. તો ગાઈસ હવે નીકળીએ કામ પર થોડી વાર રહીને. તો ગાઈસ આપણે નીકળી જાય કામ ઉપર. કામ ઉપર નીકળી જાય. આ તો ટિફિનથી લઈ જવાના. ટિફિનથી લઈ જવાનું કેમ કે આજે આપણે ઘેર મોડા નીકળ્યા છીએ 11 વાગે, એટલે ઘેર ખાઈ નીકળી ગયા છીએ. ટિફિનથી લઈ જવાનું. ભૂસી રહેવાનો આખો દિવસ આજે. તો ગાઈસ આપણે નીકળી ગયા કોમ ઉપર. આ રસ્તા પર આવી ગયા રોડ ઉપર. ના જાય તો નેહામાં તો સીઓ દાખલ કરી. આ ઘેર રહ્યો તો ને આમ જ જતો ગયો છે. આપણે જોવા હાથ પણ ફોન આવ્યો એટલે આવવું પડે. આવે નહીં આવે. આપણે પહોંચી ગયા ને બાવીસ દુકાનથી પુલાવ લઈ લીધા છે. પુલાવ ખાઈએ જ પહોંચે. આજે 11 વાગી ગયા ગાઈ જોઈતી. અત્યારે શું કરતો એમ કહેશે. અત્યારે કેમ કરતો એમ કહેશે. અનિલભાઈનો ફોન આવેલો ગાઈ. આપણે પહોંચી ગયા કામ પર. બિહાર ભાઈ પુલાવ તો ટિફિન લઈને આવ્યા નહીં, તમને ખબર છે. ભાઈ દુકાન પુલાવ લઈ લીધા. પહોંચી ગયા. હવે ગમે તે કામ બામ કરીએ. 11 વાગ્યા છીએ. ગમે કામ બામ કરીએ. અત્યારે આપણે જવાનું ફોર સીઝન ગાઈસ. અત્યારે આપણે જવાનું ફોર સીઝન હોટલમાં. ધ્યાનભાઈનો ફોન આવ્યો. ત્યાં જઈને ફોન બંધ કરીએ. ટિફિન લાવવાનું છે, એટલે મતલબ ખાવાનો નાસ્તો લાવવાનો છે. શું લાવવાનું મને ખબર નહીં, પણ ત્યાં જઈને ફોન કરીએ. ચલો જઈએ સાયકલ લઈને. તો ગાઈસ આપણે સાયકલ લઈને નીકળી જશે. આ રહી સાયકલ આપણી. સાયકલ લઈને જઈએ છીએ હવે. ચલો ફટાફટ સાયકલ લઈને જઈએ. તો ગાઈસ પહોંચી ગયો ફોર સીઝન હોટલ પર અને પાર્સલ પેક થયા હતા. ત્યાં કંઈ દાઢી કઢાઈને ખરાબ લાગે. પાર્સલ પેક થાય ફોર સીઝન જોઈ શકો. ફોર સીઝન હોટલ પહોંચી ગયો અને પાર્સલ પેક થાય. અત્યારે પાર્સલ પેક થાય એટલે નીકળીએ. થોડીક વાર લાગે 10 મિનિટ. તો ગાઈસ આપણે પાર્સલ લઈ લીધું. અત્યારે હૈદરાબાદ પુલાવ લઈ લીધા છે. આ સાયકલ આવી આપણી. સાયકલમાં બેસી જતા રહીએ. ચલો તો ગાઈસ આપણે ફોર્ચ્યુન હોટલથી આવી ગયા હમણાં. આપણે પણ જમવાનો ટાઈમ થઈ ગયો. વાજી ગયો તો આપણે પણ જમી લઈએ. ચલો ગાઈસ તમને ખબર ને, તો આપણે ટિફિન નહીં લાયા. બોલો પથ્થરવાળા. આજે આપણે ટિફિન નથી લાવ્યા હતા, તો પુલાવ લાવ્યા છે. જોઈશો પુલાવ ખાઈ લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું. ગરમી થઈ ગઈ જમતા. પુલાવ બહુ તીખા, ચટણી પાડી નહીં એટલે બહુ તીખા હતા પુલાવ, એટલે ગરમી થઈ ગઈ. દાઢી કાઢી નાખીને બહુ ખરાબ લાગે. બહુ તીખા હતા. ચટણી પાડીને એટલે બહુ તીખા હતા. હવે 2-3 કલાક આરામ કરી લઈએ. તો ટફન પણ ન ખાવાનું. ટફન કાઢી નાખ્યું આપણે. તો ગાઈસ આપણે અત્યારે 2:28 થઈ છે અને આપણે પથ્થરવાળા કર્યા. માટી કાઢવાની હવે ઘડી પથ્થર લગાવવાના. જે હતું ને વાર ને અંદર તે માટી કાઢવાની, પથ્થર લગાવવાનું હતું. હવે ઘડી તો માટી કાઢીને છે. પછી જવું દુકાન પર આજે જ્યાં નથી એટલે ફોર સીઝન હતો. પોતે પણ લાવ્યા નહોતા. થોડી વાર ઠંડુ બંડુ પીવા જશે દુકાન પર. તો માટી કાઢીને ગાઈસ આપણે હવે જઈએ છીએ દુકાન પર સાયકલ લઈને. આવીએ સાયકલ. હવે જઈએ દુકાન પર. ચલો ફટાફટ.
તો ગાય આપણે દુકાન પર આવેલા અને લીંબુ લઈ લીધી છે. જોઈ શકો છો. ઓરેન્જ લેવાની પણ ઓરેન્જ નથી લીંબુ લઈ લઈને ગરમી બહુ પડે એટલે લીંબુ શું સારું છે. જીરા હતી પણ લીંબુ સારું છે ગરમીમાં. મેં બે લીધી કઈ તો ગાઈઝ હવે આપણે નીકળીએ. ઠંડુ બંડુ પીધું હતું, ચલો નીકળીએ. તો ગાઈઝ જતા રહે આપણે પેલો પથ્થર હતો જે પથ્થરમાં જે માટી હતી બધી કાઢી નાખી. પથ્થર લગાવવાનો પથ્થર વાળોને બધી કાઢી નાખ્યું. હવે રીતે પથ્થર લગાવી દે છે. હા, ચાર્જિંગ કરવાનું. આ ચાવી લબડાવવાનું ગાઈઝ. આ મેન સ્વિચ છે. ચાવી વાળો બોક્સ છે. અંદર પણ મેન સ્વિચ આલી છે. એક સ્વિચ આવી છે. તો ગાઈઝ અત્યારે આપણે આગળના ભાગમાં જે માટી છે એ હટાવીએ. એ જે પથ્થર લગાવે ને આ લોકો આ जो बॉर्डर माटी हल्की करिए बोलो। अभी ये माटी साइड में कर रहा हूँ, कट्टे में भर दिया देखो सारा। नहीं 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 गाइस અત્યારે આ માટી આપણે હટાવીએ એટલે મતલબ આ રીતે જે છે ને આ રીતે હટું કરી દેવાનું. આ માટી આમ બોર્ડર પર લાવવાની કમ્પ્લીટ ક્લીન કરી દેવાની. પેલી બાજુ તો ક્લીન કરી દીધી, હવે આ બાજુ કરવાની છે થોડી ઘણી. તો ગાઈસ અત્યારે આપણે છે ને ખાલી આપણે આટલા એટલે આ કોણ એટલો જ બાદ છે કમ્પ્લીટ કરવાનું. કરી નાખીએ આ રીતે. આ રીતે કરવાનું આવે કરવાનું છે ને ચલો આમ કટિંગ કરીને વાકડા કાઢી નાખવાના સાઈડમાં. આ રીતે. અને ગાઈસ હવે આપણે થોડી વાર ઘેર જવાનો ટાઈમ થઈ ગયો, 5 વાગી જશે એટલે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ સાથનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.